સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડી વિસ્તારના રહીશોને મૂળ પાયાની સુવિધાઓ મળતી નથી, જેથી અહીંના લોકો નર્કગારની સ્થિતિમાં જીવતા હોવાના આક્ષેપ સાથે પાલિકાની કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ ગંદકી દૂર કરી સારું પાણી અને આરોગ્યની માંગ કરવામાં આવી હતી। વરાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ હોય તેમ આ વિસ્તારમાં 15,000ની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઇનના અભાવે વહી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારના રહીશોએ 12 માસ આ નરકાગાર અને રોગચાળાની ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે। તેમ છતાં નિષ્ઠુર શાસકોના પેટનું પાણી હલતું નથી। પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારી મુલાકાતમાં સુરત મહાનગરપાલિકાને હાલમાં જ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થયેલ છે, કારણ કે ઉક્ત સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડમાં જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ, જ્યારે બીજી તરફ આ વિસ્તારના 15,000થી વધુ નાગરિકોને ઘર દીઠ ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી મળી નથી તથા આટલી વસ્તી એકમાત્ર પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે, જે પણ જર્જરિત બની જતા અહીં નવું પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયું છે, પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલવેને સમાંતર રોડની પહોળાઈમાં વધારો કરવાના નામે તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘર વિહોણા કરવાના ભાગરૂપે નરકાગાર સ્થિતિમાં રાખીને તેમને ઘર વિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે પ્રજાને રંજાડવા પે એન્ડ યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમ છે તેને તોડવા વહીવટીતંત્રને હાથો બનાવેલ છે, જે ગંભીર અને નિંદનીય હકીકત છે। આજે ઇલેક્શન વોર્ડ નંબર 14ના સ્થાનિક લોકો અને ત્યાંના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવ્યા છે, કેમ કે ત્યાંની ઉધરસભૈયાની વાડી, પાટીચાલ, ગણેશ મોહલ્લો અને સાથે સાથે આજુબાજુના જે મોહલ્લાઓ છે, જે વિસ્તાર છે, એ તમામના લોકો આજે અહીંયા ન્યાય માગવા માટે આવ્યા છે કે આપણે સુરત શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર મળ્યો છે, ખૂબ ગર્વ અનુભવીએ છીએ, પણ અમે લોકો નરકમાં જીવીએ છીએ કે જ્યાં પૂરેપૂરી ગંદકી છે, ગટરના પાણી શેરીમાંથી બહાર જાય છે અને ગટરના પાણીમાંથી અમારે ચાલવું પડે છે। બાળકોને ભણવા પણ મૂકવા જઈએ તો ગટરના પાણીમાંથી ચાલીને મૂકવા જવું પડતું હોય છે। આવી ગંદકીમાં લોકો રહે છે। બીજી રજૂઆત એવી છે કે ત્યાં આખો જે વિસ્તાર છે, જે કે ગણેશનગર, તો ત્યાં 5,000 જેટલી વસ્તી છે। 5,000 વસ્તીમાં એક પણ ટોયલેટ બ્લોક નથી, તો એ લોકોની ઘણા સમયથી માંગણી હતી કે ભાઈ અહીંયા એક ટોયલેટ બ્લોક આપવામાં આવે, પરંતુ મંજૂર થયા પછી પાછું એને કેન્સલ કરી દેવામાં આવ્યું। આજે ત્યાંના લોકો જાહેરમાં જવા માટે, જાજરૂ જવા માટે મજબૂર છે, તો એ બધા લોકો પણ આવ્યા છે કે અમારી માંગણી છે કે ભાઈ ત્યાં એક પે એન્ડ યુઝ બનાવવામાં આવે, સાથે સાથે જે ગંદકી છે એ ગંદકીમાંથી અમને છુટકારો આપવામાં આવે। સ્થાનિકો દ્વારા ત્યાંના કોણ નગરમાં છૂટાયેલા છે ને એમને રજૂઆત આ લોકોએ કરી છે કે તમારી પાસે છે? જી, આ જે સ્થાનિક લોકો છે એમણે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરી છે, ત્યાંના ઝોન વિસ્તાર એટલે કે વરાછા ઝોન લાગે તો વરાછા ઝોનના કાર્યપાલકશ્રીઓને પણ રજૂઆતો કરી છે। 2021થી આ રજૂઆતો ચાલતી હશે, આજે 2024 ચાલે છે। મેયરશ્રીને એટલે તમામ લોકોને રજૂઆતો કરી છે, આખરે એ લોકોને મોરચો લઈને આવવાની ફરજ પડી છે। જી, સાચી વાત છે, સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર સુરત સિટીનો આવ્યો છે। અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને અમે ખૂબ જોરશોરથી એમની ઉજવણી પણ કરી હતી, પણ સુરતની અંદર ઘણા હજી એવા અમુક વિસ્તારો છે કે જ્યાં હજી આપણે સ્વચ્છતા નથી લાવી શક્યા। હજી પણ ત્યાં નર્ક જેવી વ્યવસ્થા અને નર્ક જેવા વિસ્તારની અંદર લોકો રહી રહ્યા છે, અને એનું જે જીવતું જાગતું ઉદાહરણ તમે આ જોઈ શકો છો। તમે ગંદકીના ફોટા પણ જોઈ શકો છો। અવડાવડા છોકરા મોરચો લઈને ક્યારે આવવાની ફરજ પડે કે જ્યારે એક હદ વટાવી દીધી હોય। વારંવાર 2021થી અત્યાર સુધી રજૂઆતો કરતા આવ્યા, છતાં પણ નિરાકરણ નથી આવ્યું। એટલા માટે આજે કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ। મારું નામ મંગુરામ રામસુંદર વર્મા છે। હું ઉધરસભૈયાની પાટીચાલ આંબાવાડી વિસ્તારથી આવું છું, અને અમારી રજૂઆત એટલી જ છે કે અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને મારો જન્મ થયો ત્યાંથી જ હું ત્યાંથી જોઉં છું કે ત્યાં કોઈ ડ્રેનેજ લાઈન સુવિધા આપવામાં આવી નથી। અને મારું તો કમિશનર સાહેબને એટલું જ પૂછવાનું કે અમારા એરિયાને તમે કેમ બોલ્યા, બધા સુરતના નંબર 1 આપો છો, એ વાત સાચી છે, અમે તો એના માટે ખુશી છે અને ગર્વ અનુભવીએ છીએ, પણ અમારા વિસ્તારને તમે કેમ ભૂલી જાઓ છો, એટલું જ મારું પૂછવાનું છે। અને બીજી વાત કે આટલો મોટો વિસ્તાર છે, અમારા 10,000 જેવી વસ્તી છે, અને એમાં એક બી ટોયલેટ બ્લોક નથી। અમારે ખુલ્લામાં શૌચ કરવામાં જવું પડે છે, તે એનું કારણ શું છે કે અમારા વિસ્તારમાં કેમ સુવિધા આપવામાં આવતી નથી? અમે પ્રશ્ન સાહેબને પૂછવા માંગીએ છીએ।
ત્યાંના કોણ સ્થાનિક ઓપરેટર કોણ છે અને તમે કોને કોને રજૂઆત કરી હતી? ત્યાંના સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ જોધાણી અને આ મેયરશ્રીને અને કાર્યપાલક ઇજનેરને અને કમિશનરશ્રીને વારંવાર ઘડી કેટલા બધા લેટરો છે અમારા પાસે કેટલા બધા લેટરો છે. અમે રજૂઆત તો કરતા આવીએ છીએ, લેખિત મોકલી મળતા આવીએ છીએ, તો પણ અમારા એરિયાને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.